अबडासा तालुका के जखो डाकघर के पोस्ट मास्टर का विदाई समारोह आयोजित किया गया। अबडासा तालुका जखो ग्राम पंचायत द्वारा पोस्ट मास्टर श्री यूनुस भाई तुर्क का विदाई समारोह आयोजित किया गया, जिसमें दिवंगत यूनुस भाई का सम्मान किया गया और ग्रामीणों ने उनके कार्य की सराहना की। इसके बाद पोस्ट मास्टर यूनुस भाई ने डाकघर के कर्मचारी मित्रों का सम्मान किया, जिसमें जखो गांव के सरपंच प्रतिनिधि अली भाई कोरेचा और ग्राम पंचायत सदस्य और ग्राम नेता हीरालाल भाई, अबोती शाह, अशोक भाई, डॉक्टर जगदीश भाई और मोहम्मद भाई वाघेर, अर्जन जी अबदा, सिद्दीक भाई गजन, भाविन भाई अबोती, अय्यूब भाई लुहार, असलम भाई लुहार, मुबारक गेर के जिम्मेदारी ली और पोस्ट स्टाफ और गांव के नेताओं ने सभी समाज उपस्थित थे। नमस्कार। जखो जूथ ग्राम पंचायतना सरपंच श्री, जखो जूथ ग्राम पंचायतना तमाम मेम्बरो, सामाजिक अग्रणीओ, सीनियर सिटीजन आगेवानो, दरेक समाजना आगेवानो, समग्र गामजनों અને અમારા સ્ટાફ મિત્રો બધાએ આજે જે ભેગો મળીને માનો સન્માન કર્યો, તો હું તો એમ કહીશ કે મેં એવી કોઈ સન્માનને લાયક નથી। મેં મારી ખાલી ફરજ નિભાવી છે અને મારી ડ્યુટી કરી છે। 26 વર્ષની સર્વિસમાં હું કચ્છમાં બધી જગ્યાએ ફર્યો છું, બધા તાલુકાઓમાં ફર્યો છું। અબડાસામાં પહેલી વખત આવ્યો અને એમાં જખોમાં પણ હું પહેલી વખત આવ્યો। શરૂઆતમાં મને જરાક નવીન લાગ્યું, પણ જખો ગામમાં આવીને મને એટલી ખુશી થઈ અને બધા સાથે હું એટલો મળી ગયો, ગ્રામજનો તરફથી અને અમારા સ્ટાફ તરફથી એટલો સાથ સહકાર, પ્રેમ, ભાવના અને મોહબ્બત મળી કે મારી 26 વર્ષની સર્વિસમાં આવું મને ક્યાંય નથી મળ્યું। હું આજે 3 વર્ષના અંતે ટ્રાન્સફર થઈ અને ભુજ જાઉં છું। સાથે સાથે મારું HSC 2નું પ્રમોશન થયું છે। હવે હું ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં હેડ પોસ્ટમાં હોઈશ, પરંતુ જે મને ઘરે જવાની અને પ્રમોશનની ખુશી છે એના કરતાં વધારે મને આ જખો ગામ મૂકવાનું વધારે દુઃખ છે। જખો ગામ આજે જખો મુકામે યુનુસભાઈ તુર્ક સાહેબ જે 3 વર્ષના સમયગાળામાં જે સર્વિસ આપી એ એક ઉમદા સર્વિસ હતી અને લાજવાબ સર્વિસ હતી। જે સર્વિસને અનુભવ લઈ તમામ ગ્રામજનોએ આજે અહીંયા ગ્રામ પંચાયતમાં એકત્રિત થઈ અને સાહેબનો બહુ દિલના દર્દથી આજે વિદાયમાન યોજાયો, જેમાં માણસોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા કે સાહેબના સંસ્કાર હતા, સાહેબનો સારી એવી સર્વિસ હતી જે આખા ગામે લીધી અને સાહેબે જે સર્વિસ આપી એ સર્વિસનો બદલો આજે તમામ ગ્રામજનોએ ભેગા થઈ આ ગ્રામ પંચાયતમાં અને દિલથી સાહેબને વિદાય કર્યો। નસીબ ટૂંકનું अपना मुकद्दर ढूंढता है, सीख उस समंदर से जो टकराने के लिए पत्थर ढूंढता है। देर से ही सही मिलता ज़रूर है, चाहे समस्या का हल हो या मेहनत का फल हो। आज साहब ने मेहनत को फल મળ્યો છે। આપણે સાહેબે જે મહેનત કરી છે, पूरी दुनिया जीत सकते हैं संस्कार से और जीता हुआ भी हार सकते हैं अहंकार से। સાહેબના જે સંસ્કાર હતા એ સાહેબે આજે આખા ગામનું દિલ જીતી લીધો અને એ દિલ જીતી લીધો આજે નાના મોટા બધા અહીંયા એકત્રિત થઈ અને સાહેબનું વિદાય આજે જખો જૂથ ગ્રામ પંચાયતમાં શ્રી જખોના પોસ્ટ માસ્ટર યુનુસભાઈ તુર્કનો વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો, જેમાં જખોના તમામ વર્ગના એ માણસો હાજર રહ્યા હતા અને શ્રી યુનુસભાઈ તુર્કને સન્માન કરી શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યો હતો। શ્રી તુર્ક છેલ્લા 3 વર્ષથી જખો ગામની અંદર પોસ્ટ માસ્ટર તરીકે કામ કરે છે। તેઓ પોતાની ડ્યુટી એ ખૂબ જ કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદારીપૂર્વક બજાવી છે। તેઓ ક્યારેય પણ કોઈ પણ કસ્ટમરને તકલીફ ન થાય એની તકેદારી રાખી છે અને કોઈ પણ હોય અબાલ, વૃદ્ધ, નાનો મોટો, મહિલા, ક્યારેય પણ એની સાથે અસાધ્યું વર્તન નહીં, બધાને સારામાં સારો રિસ્પોન્સ આપ્યો છે અને એટલે જ આવા કર્મચારી જો બધે ઠેકાણે હોય, આવા ઈમાનદાર કર્મચારી એ જો ઈમાનદારી રીતે કામ કરતા હોય તો મને તો એમ લાગે છે કે આપણો દેશની અંદર ખૂબ જ તરક્કી થાય, વિકાસ થાય। બધા કર્મચારીઓ આનો દાખલો લઈ અને જો કામ કરતા હોય, તેઓ શ્રી પોતાની ડ્યુટી ઉપર પણ વધારે કામ કરતા હતા। જેટલી ડ્યુટી હતી તેનાથી ઘણી વખત આપણે એને પૂછીએ તો કાં સાહેબ તો કે હજી કામ અધૂરું છે અને
બીજું કામ હોય તો નડિયાદથી પણ એનું કામ કરાયું હોય. નેટ અને બીજી કોઈ પણ બારનાબાજી નહીં. કામ એ જ કર્મ એ જ ધર્મ જેને આપણે કહીએ છીએ એ એમણે વધારે છે. એટલે એ આપણા જખો ગામની અંદર એ ખૂબ જ સન્માન પામેલા છે. અને આ એક મિસાલ છે કે સરકારી કર્મચારી દરેક આવી રીતે કામ કરે તો સરકારને ઓવર ટાઈમ છે કે બીજું છે એ કાંઈ પણ ન કરવું પડે. અને જે વધારાના ખર્ચાઓ છે એ સરકારને એ નીકળી જાય જો આવા કર્મચારી હોય તો. પોસ્ટ માસ્ટર શ્રી યુનુસભાઈ આજે 3 વર્ષની સારામાં સારી જખૌને સેવા પૂરી પાડી આજે વિરાજમાન રહી રહ્યા છે. ખરેખર એમની કામગીરી આજે ખબર પડી કે જખૌમાં એમની કેટલી ચાહના છે. ખરેખર જખૌને આ બીજા પોસ્ટ માસ્ટર પડ્યા છે મળ્યા છે. ખરેખર આનામથી પહેલાં સૈયદભાઈ કરીને આવેલા હતા, એની પણ એવી જ કામગીરી હતી. એને પણ આપણને ભૂલવું ન જોઈએ, પરંતુ આમની તો બહુ જ શ્રેષ્ઠ કામગીરી છે અને ગામને એની ખોટ લાગશે જ. ગામ એમને જિંદગીભર યાદ રાખશે જ.